ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય અંગ્રેજી આપણે અગાઉ એક વિડિયો જોઈ ગયા છે. તમારે પહેલો ચેપ્ટર તો ક્લેપ યોર હેન્ડ્સ એ સમજાયું. હવે એમાં પેજ નંબર તમારે વર્કબુકમાં 5 પેજ કાઢવાનું છે. 5મું પેજ તમારે આના વિશે હું તમને સમજાવું છું. એક્ટિવિટી 1 માં છે, અધૂરું હતું તે 1 માં. ચાલો શું કીધું છે? પ્રશ્ન બીજો છે બોડી પાર્ટ્સ એટલે આપણા શરીરના અંગો વિશે. તો તમને ચિત્ર આપેલું છે બાળકો. પહેલું ચિત્ર છે એક માણસ છે, એ માથા ઉપર જો તમને હેર આપ્યું છે HEAD, હેડ એટલે માથું. બીજું ચિત્ર આપ્યું છે વાળ, વાળનું છે HAIR, ઈયર એટલે વાળ, ઈયર એટલે વાળ. ત્રીજું ચિત્ર છે બે આઈસ, આંખો, EYES, આઈસ એટલે આંખ. ચોથું ચિત્ર છે ઈયર, કાનનું આપ્યું છે બાળકો, EAR, ઈયર એટલે કાન. પાંચમું ચિત્ર છે નોઝ, NOSE, નોઝ એટલે નાક. છઠ્ઠું છે માઉથ, MOUTH, માઉથ એટલે મોં. પાછળ 6 પેજ ઉપર બાળકો 7 છે LIPS, લિપ્સ એટલે હોઠ. 8મું છે નેક, NECK, નેક એટલે ગરદન. 9મું છે ચેસ્ટ, CHEST, ચેસ્ટ એટલે છાતી. 10મું છે સ્ટમ્પ, STOMACH, સ્ટમ્પ એટલે પેટ. 11મું છે ફિંગર્સ, FINGERS, ફિંગર્સ એટલે આંગળીઓ. 12મું ચિત્ર છે HAND, હેડ, શું હેન્ડ એટલે હાથ. 13મું છે THUMB એટલે અંગૂઠો. 14મું છે KNEE, ની એટલે ઘૂંટણ. 15મું છે FOOT, ફૂટ એટલે પગનો પંજો છે. 16મું છે TOES, ટોયસ એટલે પગની આંગળીઓ. અને FEET, ફીટ એટલે પગ. જો પગનો પંજો છે FEET, ફૂટ, અને ઓલું ફીટ ફીટ એટલે પગ. અને 18મું ચિત્ર છે TEET, ટીથ એટલે દાંત. તો આ તમારે વર્કબુકમાં લખવાનું છે. નીચે છે રાઇમ્સ વિથ એક્શન, કાવ્ય ગાઓ અને તે પ્રમાણે ક્રિયા કરો. ક્લોઝ યોર આઈસ, તમારી આંખો બંધ કરો. લિસન ટુ ધ મ્યુઝિક, સંગીત સાંભળો. મ્યુઝિક એટલે સંગીત અને લિસન એટલે સાંભળવું. એન્ડ ક્લોઝ યોર આઈસ, અને તમારી આંખો બંધ કરો. શું કે? અને તમારી આંખો, યોર એટલે તમારી, આઈસ એટલે આંખો, ક્લોઝ એટલે બંધ કરવું. જોઈન યોર હેન્ડ્સ, તમારા હાથ જોડો. હેન્ડ્સ એટલે હાથ, યોર એટલે તમારા, જોઈન એટલે જોડો, લિસન ટુ ધ મ્યુઝિક, સંગીત સાંભળો. શું કે છે? સંગીત સાંભળો. એન્ડ જોઈન યોર હેન્ડ્સ, અને તમારા હાથ જોડો. ટચ યોર ઇયર્સ, તમારા કાનને અડવો. ટચ યોર ઇયર્સ, તમારા, ટચ એટલે અડકવું, ઇયર એટલે કાન, યોર એટલે તમારા કાનને અડકવું. લિસન ટુ ધ મ્યુઝિક, સંગીત સાંભળો. એન્ડ ટચ યોર ઇયર્સ, અને તમારા કાનને અડવો. સિંગિંગ અ સોંગ, ગીત ગાઓ. સિંગિંગ અ સોંગ એટલે ગાઓ ને સિંગ એટલે ગીત. લિસન ટુ ધ મ્યુઝિક, સંગીત સાંભળો. એન્ડ સિંગિંગ અ સોંગ, અને ગીત ગાઓ. નોડ યોર હેડ, તમારું માથું હલાવો. નોડ એટલે હલાવવું, આની પહેલા મેં તમને સમજાવ્યું. લિસન ટુ ધ મ્યુઝિક, સંગીત સાંભળો.
એન્ડ નોડ યોર હેન્ડ્સ અને તમારું માથું હલાવો. એક્ટિવિટી 2 પ્લે એન્ડ લર્ન. પ્લે એન્ડ લર્ન. સિટ ડાઉન નીચે બેસો. સિટ ડાઉન એટલે નીચે બેસો. જમ્પ અપ હાઈ ઊંચો કૂદો. ઊંચે કૂદો. જમ્પ એટલે કૂદ, હાઈ એટલે ઊંચું અને જમ્પ એટલે કૂદવું. જમ્પ અપ હાઈ ઊંચે કૂદો. વેવ યોર હેન્ડ્સ. વેવ યોર હેન્ડ્સ તમારા હાથ હલાવો. વેવ યોર એટલે તમારા, હેન્ડ એટલે હાથ અને વેવ એટલે હલાવો. વેવ યોર હેન્ડ્સ. હોલ્ડ યોર ફ્રેન્ડ્સ હેન્ડ. હોલ્ડ યોર ફ્રેન્ડ્સ હેન્ડ તમારા મિત્રને હાથ પકડો. તમારા મિત્રનો હાથ પકડો. હોલ્ડ એટલે પકડવું. ટચ યોર ની તમારા ઘૂંટણને અડો. સ્ટેન્ડ અપ ઊભા થાઓ. રેઝ યોર હેન્ડ તમારા હાથ ઊંચા કરો. રેઝ યોર હેન્ડ તમારા હાથ ઊંચા કરો. રેઝ એટલે ઊંચું કરો. ટર્ન રાઉન્ડ એન્ડ રાઉન્ડ ગોળ ગોળ ફરો. ટર્ન રાઉન્ડ એન્ડ રાઉન્ડ. રાઉન્ડ એટલે ગોળ, ટર્ન એટલે ફરવું. પોઈન્ટ ટુ ધ ડોર. પોઈન્ટ ટુ ડોર દરવાજા તરફ નિર્દેશ કરો. સો પોઈન્ટ ટુ ધ ડોર દરવાજા તરફ નિર્દેશ કરો. એક્ટિવિટી 3 ઓપન. જો કૌંસમાં છે શું ચિત્ર આપેલું છે, બાળક છે એના હાથમાં બુક છે, તે શું કરે છે? તો એક રોંગ છે અને એક રાઈટ છે. તો તમારે શું લખવાનું? ઓપન ધ વિન્ડો કે રીડ ધ બુક. તો છોકરો વાંચે છે એટલે રીડ ધ બુક. તમારે નીચે લખવાનું છે રીડ ધ બુકની નીચે લીટી કરવાની છે. પાછળ 8 પેજ ઉપર 2 એક ગર્લ્સ છે એને બુક છે એમાં લખે છે રીડ અ બુક કે રાઇટ અ નોટ. તો કે રાઇટ અ નોટ. ત્રીજું બાળક છે કૂદે છે તો થ્રો અ બોલ કે જમ્પ અપ હાઈ. જમ્પ અપ હાઈ ઊંચો કૂદકો કરે છે. ચોથું છે એક કાર છે, કાર ચલાવે છે તો વોક ફાસ્ટ કે ડ્રાઈવ અ કાર. તો કે ડ્રાઈવ અ કાર. પાંચમું ચિત્ર છે એમાં એક ટીચર છે એટલે બતાવે છે, શો બતાવે છે તો કે શો ધ રાઈટ વર્ડ કે રિંગ ધ બેલ. તો કે શો ધ રાઈટ વર્ડ. શું કે છે? શો ધ રાઈટ વર્ડ. હવે ચોથો પ્રશ્ન છે એક્શન વર્ડ્સ. એક્શન કરે છે એમાં કૌંસમાં આપેલા છે, તમને ચિત્ર દોરેલું છે. પહેલું ચિત્ર છે એ ખેંચે છે. પુલ એટલે ખેંચવું. PULL પુલ એટલે ખેંચવું. બીજું ચિત્ર છે ક્લેપ, તાળી પાડે છે. CLAP ક્લેપ એટલે તાળી પાડે. ત્રીજું છે થ્રો એટલે ફેંકવું. THRO થ્રો એટલે ફેંકવું. કટ CUT કટ એટલે કાપવું, જો કાપે છે. સીટ SIT સીટ એટલે બેસવું. પુશ એટલે ધકેલવું. PUSH પુશ એટલે ધકેલવું. DANCE ડાન્સ કરે છે. સાતમું ચિત્ર. આઠમું છે રન RUN રન. નવમું છે કિક KICK કિક એટલે લાત મારવી. સ્ટેન્ડ STAND સ્ટેન્ડ એટલે ઊભું રહેવું. જમ્પ JUMP જમ્પ કૂદકો મારવો. કેચ CATCH કેચ એટલે દડો પકડે છે બહારનું. 13મામાં ડ્રિંક પીવે છે, પાણી કે જે હોય, દૂધ મિલ્ક ડ્રિંક પીતી હોય જે હોય. DRI કે ડ્રિંક. 14મું છે સ્કીપ SKIP સ્કીપ એટલે દોરડા કૂદવા. 15મું છે EAT ઈટ એટલે ખાવું. ચલો પાંચમું છે 3 ચિત્રો છે. એક ચિત્ર છે 3 પ્રશ્નો આપ્યા છે ABC જે હોય. સાચું હોય એની રાઈટ કરવાનું છે. બાળક છે એ રૂમાલ લઈને બતાવે છે તો પહેલું ચિત્રમાં એમાં છે કટ ધ એપલ તો સફરજન કાપો. ચિત્રમાં સફરજન કાપેલું દેખાય છે કે નો. શો યોર ટોવેલ તમારો રૂમાલ બતાવો, જો રૂમાલ બતાવે છે એટલે બીજામાં રાઈટ. અને ત્રીજું છે સ્વિચ ઓફ ધ ફેન પંખો બંધ કરો તો કે નો.
3 છે એમાંથી બીજું રાઈટ છે. શો યોર ટોવેલ, તમારો રૂમાલ બતાવો. બીજામાં રાઈટ કરવાનું. બીજા ચિત્રમાં બે બાળકો છે. તે એક બાળકના હાથમાં બુક છે, બતાવે છે. તો પહેલામાં એમાં ગીવ મી ફ્લાવર, મને બરફ આપો. ગીવ મી ફ્લાવર, મને ફ્લાવર એટલે આને તો મિસ્ટેક પ્રિન્ટ મિસ્ટેક છે. ફ્લાવર એટલે ફૂલ આપો છે, એમાં બરફ છે. ગીવ મી અ બુક, મને બુક આપો. ગીવ મી અ પેન, મને પેન આપો. તો મને બુક આપો એમાં રાઈટ કરવાનું છે. પહેલામાં ભૂલ છે, મને બરફ આપો. ફ્લાવર એટલે ફૂલ થાય, મને ફૂલ આપો એમ હોય, તો આમાં બરફ છે, ખોટું છે. ત્રીજું ચિત્ર છે, છોકરો દડાને કેચ કરે છે, પકડે છે. તેમાં છે કિક ધ બોલ, દડાને લાત મારી. કેચ ધ બોલ, દડો પકડવો. અને હોલ્ડ ધ બોલ, દડો પકડી રાખવો. તો બીજું છે દડો પકડો, દડો પકડે મરાય. ચોથામાં છે એક ચિત્ર દોરેલું છે. એ ચિત્રમાં ઝાડની નીચે બધા બેઠા છે, 4 વ્યક્તિ છોકરાઓ. તો સાંભળો. સિટ ઓન ધ ટ્રી, ઝાડ ઉપર બેસો. ક્લાઇમ્બ અપ ધ ટ્રી, ઝાડ ઉપર ચડો. અને સિટ અંડર ધ ટ્રી, ઝાડની નીચે બેસો. બધા ઝાડની નીચે બેઠા છે. એ ત્રીજામાં રાઈટ. પાંચમું ચિત્ર છે, એક બાળક સૂઈ ગયો છે. જુઓ, બારીની બહાર ચાંદ દેખાય છે તમને. તો સ્ટેન્ડ હિયર, અહીં ઊભા રહો. સ્લીપ હિયર, અહીં સૂઈ જાઓ. અને સિટ હિયર, અહીં બેસો. તો અહીં સૂઈ જાઓ છે, તો બીજામાં રાઈટ. ચલો 6. બે બાળકો છે, બે મિત્રો છે. એ શું કરી રહ્યા છે? ટોક ટુ યોર ફ્રેન્ડ, તમારા મિત્ર સાથે વાત કરો. સ્વિચ ઓન ધ ફેન, પંખો ચાલુ કરો. અને રાઇટ અ લેટર, પત્ર લખો. તો પહેલું છે 6માં, તમારા મિત્ર સાથે વાત કરો, એમાં રાઈટ. 7 છે, એક છોકરો બે હાથ ઊંચા કરીને ઊભો છે. ટચ યોર હેન્ડ, તમારા માથાને અડો. રાઇઝ યોર હેન્ડ, તમારા હાથ ઊંચા કરો. અને વેવ યોર હેન્ડ, તમારો હાથ હલાવો. બીજું છે તમારા હાથ ઊંચા કરો, એમાં રાઈટ કરવાનું છે. 8 છે, એક છોકરો ઝડપથી ચાલે છે એમ. તો ચાલો, પુશ ધ બોક્સને ધક્કો મારો. પુલ યોર ઇયર્સ, તમારા કાન ખેંચો. અને વોક ફાસ્ટ, ઝડપથી ચાલો. તો ત્રીજામાં રાઈટ કરવા છે, ઝડપથી ચાલો. 9 છે, રીડ અ બુક વાંચો. ઓપન ધ વિન્ડો, બારી ખોલો. ડ્રિંક વોટર, પાણી પીઓ. એ બાળક પાણી પી રહ્યો છે, જો. તો શું પાણી પીવો, ત્રીજામાં રાઈટ. 10મું ચિત્ર છે, એક બાળક ટેબલ ઉપર બેઠો છે. સિંગ અ સોંગ, ગીત ગાઓ. સિટ ઓન ધ ટેબલ, ટેબલ પર બેસો. અને ડ્રિંક ધ જ્યુસ પીવો. તો બીજા ચિત્રમાં રાઈટ કરવાનું છે, ટેબલ પર બેસો. ચોથી એક્ટિવિટી, ધ ક્લેપ સેલર, ટોપી વેચનારો. વાર્તા છે બાળકો, ટોપી વેચનારો. હમણાં તમને અર્થ બધા સમજાવી દઉં છું. ટુ ક્લોઝ, બંધ કરું. ક્લોઝ એટલે બંધ કરું. કેપ એટલે ટોપી. સેલર એટલે વેચનારો. સ્લીપ એટલે ઊંઘવું. અંડર એટલે નીચે. ટ્રી એટલે વૃક્ષ અથવા ઝાડ. હેડ એટલે માથું. મંકીઝ એટલે વાંદરો. સીટ એટલે બેસવું. બ્રાન્ચ એટલે ઝાડની ડાળી. ઓન એટલે ઉપર. સો એટલે જોવું. વિથ એટલે સાથે. ક્લાઇમ્બ ડાઉન, નીચે ઉતરવું. ડાઉન એટલે નીચે ઉતરવું. ટોપ, ટેક એટલે લેવું. બેગ એટલે થેલો. પુટ એટલે મૂકવું. ધેયર એટલે ત્યાં. ધેયર એટલે તે લોકોની માલિકી દર્શાવવા માટે. ધેયર, THEIR, ધેયર એટલે તે લોકોની માલિકી દર્શાવવા. અને ધેયર, THERE, ધેયર એટલે ત્યાં, જગ્યા દર્શાવવા. ઓલામાં ધેયર, THERE, ધેયર એટલે ત્યાં. અને
અને THEIR ધેયર એટલે લોકો, માલિકી દર્શાવવા માટે. આફ્ટર AFTER આફ્ટર એટલે ત્યારબાદ અથવા પછી. સમ ટાઈમ થોડો સમય, SOMETIME સમ ટાઈમ એટલે થોડો સમય. વોક અપ ઉઠ્યો, WOKUFP વોક અપ એટલે ઉઠ્યો. એમ્પ્ટી EMPTY એમ્પ્ટી એટલે ખાલી. લુકડ LOOKED લુકડ એટલે જોયું. આસ્કડ ASKED આસ્કડ એટલે વાર્તાને આધારિત કહ્યું. કહ્યું એટલે વાર્તાને આધારિત. ગીવ GIV ગીવ એટલે આપવું. મી મી એટલે મને. માય એટલે મારું. સેડ SAID સેડ એટલે કહ્યું. રિમેમ્બર REMEMBERED રિમેમ્બર એટલે યાદ આવ્યું. ફાધર એટલે પિતા, FATHER ફાધર એટલે પિતા. એડવાઇસ ADVICE એડવાઇસ એટલે સલાહ, શિખામણ. થ્રો એટલે ફેંકવું, THROW થ્રો એટલે ફેંકવું. યોર એટલે તમારું અથવા તારું, YOUR યોર એટલે તારું અથવા તમારું. ગેટ બેક GETBACK ગેટ બેક એટલે પાછું મેળવવું અથવા પરત મેળવવું. પેરેન્ટ્સ PARENTS પેરેન્ટ્સ એટલે માતા પિતા અથવા વાલી. કીપ KEEP કીપ એટલે રાખવું. ઓલ્ડ OLD ઓલ્ડ એટલે ઘરડો. અનધર ANOTHER એટલે બીજું. ટુ ગો TOGO ટુ ગો એટલે જવું. પિકઅપ એટલે લઈ લેવું. PICKUP પિકઅપ એટલે લઈ લેવું, ઉપાડી લેવું. અને બેબી મંકી વાંદરાનું બચ્ચું નાનું. બેબી BABY MONKEY બેબી મંકી એટલે વાંદરાનું બચ્ચું નાનું બચ્ચું. કમ ડાઉન નીચે આવવું. COMEDOWN કમ ડાઉન એટલે નીચે આવવું. નીચે તમારી સ્ટોરી છે બાળકો. વાંદરા આપણે ટોપી તમે જોઈ છે ને બાળકો, વાંદરાને ઓલે ટોપી વેચનારો એની વાર્તા છે. There was cap seller. He went from one village to another and sold cap. એક ટોપી વેચનારો હતો, તે એક ગામથી બીજે ગામ જતો અને ટોપી વેચતો. One day the cap seller was sleeping under a tree. એક દિવસ ટોપી વેચનારે એક ઝાડ નીચે ઊંઘતો હતો. He had a cap on his head. તેના માથે ટોપી હતી. There were many monkeys sitting on ઝાડની નીચે, ઝાડની એક ડાળી પર ઘણા વાંદરા બેઠા હતા. The monkey saw the cap seller. વાંદરાઓ ટોપી વેચનારને જોયો. The saw it with a cap his head. તેમણે તેના માથે ટોપી સાથે જોયું. The climbed down the tree. તેઓ ઝાડ નીચેથી નીચે ઉતર્યા. The monkey took the caps and put them on their hands. વાંદરાઓ ટોપી લીધી અને તેના માથે મૂકી. હાથી ને બાળકો વાંદરાઓ ટોપી વાળા. After some time the cap seller woke up. થોડા સમય પછી ટોપી વેચનાર જાગ્યો. His bag was empty. તેનો થેલો ખાલી હતો. empty એટલે ખાલી. He looked here and there. તેણે આમ તેમ જોયું. But there were no caps. પણ ટોપીઓ હતી નહીં. He looked up and saw the monkey with caps on their hands. તેણે ઉપર નજર નાખી અને વાંદરાઓ તેના માથે ટોપી સાથે જોયા. He said to them, "Give me my caps." મને મારી ટોપીઓ આપો. The monkey said no. વાંદરાઓએ કહ્યું ના. The cap seller remembered his father's advice. ટોપી વેચનાર તેના પિતાની સલાહ યાદ આવી. ટોપી વેચનાર હતા તેને પિતાએ તેને સલાહ આપી હતી. Throw your cap to get the caps back. ટોપીઓ પાછી મેળવવા તારે ટોપી ફેંકવી. He did so. તેણે તેમ જ કર્યું. તેના પિતાએ કીધું તો ને ટોપીઓ મેળવવી હોય તો
તો તમારે આપણે જે ટોપી પહેરી હોય ને એ પાછી ફેંકી દે, એટલે વાંદરા ફેંકી દે. The monkey looked at the cap and remembered the advice of the parents. વાંદરાએ ટોપી તરફ જોયું અને તેમના માતા પિતાની સલાહ યાદ આવી. To not throw your caps. તમારી ટોપીઓ ફેંકતા નહીં. Keep them on your head. તેમને તમારા માથા પર રાખજો. They did not throw their cap. તેણે તેમની ટોપીઓ ફેંકી નહીં. One old monkey said to another monkey. એક વૃદ્ધ વાંદરાએ બીજા વાંદરાને કહ્યું, Go and pick up the cap of the cap seller. જો અને ટોપી વેચનારની ટોપી ઉપાડી લે. A baby monkey climbed down and picked up the cap too. એક નાનો વાંદરો નીચે ઉતર્યો અને તે ટોપી પણ ઉપાડી લીધી. ચાલો નીચે એની ખાલી જગ્યા છે. There was ખાલી જગ્યા. કાઉન્સમાં આપ્યું છે ક્લેપ સેલર કે ફ્રૂટ સેલર. તો કેપ સેલર એટલે ટોપી વેચનારો. સેલર એટલે ટોપી વેચનારો. તો ખાલી જગ્યામાં કેપ સેલર. The cap seller had ખાલી જગ્યા on his head. તો કેપ અથવા હેડ. તો કેપ ખાલી જગ્યામાં શું આવશે? કેપ. ત્રીજી ખાલી જગ્યામાં છે The cap seller was sleeping under ખાલી જગ્યા. તો roof કે tree? તો કે tree. roof એટલે પતરા. પતરા ઉપર નતા, tree ઉપર હતા એટલે tree. After something the cap seller woke up. Give action word from the sentence. તો કે છે walk કે after? તો કે walk. પાંચમી the ખાલી જગ્યા took the caps and put them on their hands. તો monkeys. fox આવે કે monkeys? તો કે monkeys. The cap seller ખાલી જગ્યા ear and tree. તો કે છે જમડો કે લુકડો? તો કે લુકડો. સાતમી ખાલી જગ્યામાં છે the cap seller remember is ખાલી જગ્યા advice. તો કે છે fathers કે mothers? તો કે father. The cap seller throw his તો કે છે ખાલી જગ્યા cap કે bag? તો કે cap. The monkey too remembers their ખાલી જગ્યા advice. તો કે છે friends કે parents? તો કે parents. ખાલી જગ્યા ખાલી જગ્યા sorry 10મી ખાલી જગ્યા એ ખાલી જગ્યા monkey come down and pick up the cap of the cap seller. 10મી ખાલી જગ્યામાં baby. શું આવે? baby. તો હજુ ચાલો હવે 7મામાં wrong right ખારા ખોટા. The monkey throw their caps. તો કે wrong. The monkey said no. તો કે right. The old monkey told the baby monkey not to take his cap. તો કે wrong. A baby monkey picked up cap from his head. તો કે no. wrong. The monkey remembered their father's advice. તો કે wrong. ખાલી એક બીજું જ સાચું છે, બાકી પહેલું, ત્રીજું, ચોથું ને પાંચમું wrong છે બાળકો. સમજ પડી? આ તમારું હતું શું હતું કે એક્ટિવિટી 3 સુધી સમજાવ્યું, વાર્તા સમજાવી. હવે એના પછીનું હું તમને સમજાવીશ. ચાલો અહીંયા બાય બાય.